જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને. કેમ છો બધા મિત્રો? મજામાં? આશા રાખું છું કે આપ સૌ મજામાં રહેશો. તો આજે આપણે આવી ગયા છીએ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દાદાના દર્શન કરવા માટે. તો આપણે શ્રી કષ્ટભંજન દાદાના દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવીશ. વાગી ગયા છે સાંજના 4, મંદિર પણ ખુલી ગયું છે. સૌ પ્રથમ તો આપણે આ દાદાની મૂર્તિના દર્શન કરશું, પછી આપણે મંદિરે દર્શન કરવા જઈશું. અને આપણે આવ્યા છીએ પાછળના પાર્કિંગમાંથી. તો ત્યાં ગાડી પાર્ક કરી દીધી છે ને પેલું મંદિર છે આવડું. આ દાદાની મૂર્તિ છે. તો ચાલો દર્શન કરીએ. સાથે છે ક્રિશા, દ્રિશા, ફેમિલીમાં આવ્યા છીએ. દાદાના દર્શન થાય તો કમેન્ટ કરજો, જય શ્રી કષ્ટભંજન દેવ. બાકી તૈયારનો માહોલ છે. ત્યાં તમે મારી પાછળ જોઈ શકો છો કેટલું બધું ટ્રાફિક છે આજે. ઘણા બધા યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ આવ્યા છે દર્શન કરવા. આજે છે શનિવાર. આ છે મારા ભાવેશભાઈ, ક્રિશાબેન. તો ઘણી મોટી મૂર્તિ છે અહીંયા. થોડી મોટી મૂર્તિ છે. હે દર્શન હવે દર્શન નથી કરવાના? હાલો હાલો, હવે દર્શન કરવાના છે ને બેન? હાલો તો દર્શન કરવા જઈએ. ચાલો તો મિત્રો, હું પણ દર્શન કરી લઉં ને તમે પણ કરી લો અને કમેન્ટમાં લખી નાખજો જય હનુમાન દાદા. હા જો ભાવેશભાઈ ફોટા ને એવું બધું પાડે છે. દીશુબેન તો ઠેલો મૂકતા જ નથી. આપણે પણ ઘણા બધા ફોટોશૂટ ને એવું કર્યું. હવે આપણે જઈશું દર્શન કરવા. થોડા ઘણા કિશોર દીશુભાઈ ફોટા પાડે પછી જઈએ. તો અહીંયા છે દાદાનું મંદિર. તો આપણે ત્યાં જવાનું છે દર્શન કરવા. આપણે આવ્યા છીએ આ બાજુથી, તો હવે ત્યાં જઈશું આપણે દર્શન કરવા. દાદાના સાનિધ્યમાં જો લીલું સમય બધું થઈ ગયું છે. આમાં પણ તમે ફોટોગ્રાફી કરી શકો છો. આપણે પણ થોડા ઘણા ફોટો શૂટ કરીશું. કેમ ભાઈ ફોટા પાડવા છે ને? હા, ફોટા પાડી લઈએ. કિશનના, દીશુના બધાના ફોટા પાડી લઈએ. થોડા ઘણા ફોટા શૂટ કરીએ આપણે અને પછી જઈએ દર્શન કરવા. શું કેવું ભાવેશભાઈ? રીતુબેન કેવું લાગ્યું દર્શન કરીને? દર્શન કરીને કેવું લાગ્યું? મજા આવી ને? તને કેવું લાગ્યું દર્શન કરીને? હે ફરી આવવાનું છે ને પાછું? તો આવું કંઈક છે. એનું વેધર ને એનું વાતાવરણ પણ મસ્ત છે અને અમને પણ ખૂબ મજા આવી છે દર્શન કરવાની. અને હજી આપણે બીજા મંદિરે પણ દર્શન કરવા જવાનું છે, મુખ્ય મંદિરે. તો હાલો આપણે એ બાજુ જઈએ અને તમને દર્શન કરાવીએ. અહીંયા જો કિશોર ને દીશુ બધા જમરૂખ ખાય છે. દાદાના સાનિધ્યમાં જો અમે જમરૂખ ખાવા બેસી ગયા છીએ. તો ચાલો મિત્રો, તમે પણ જમરૂખ ખાવા. કેવું છે જમરૂખ? સારું છે ને? હે ને? મજા આવે છે ને? તો હાલો મિત્રો, તમે પણ જમરૂખ ખાવા. અમે જોયા દાદાના સાનિધ્યમાં જમરૂખ ખાઈએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ. બોલો જય હનુમાન દાદા કે? ચાલો ચાલો, બેઠા હોય તો હાલો હાલો. જય હનુમાન દાદા. તો મિત્રો, હવે આપણે જઈએ છીએ આ મંદિરે દર્શન કરવા માટે, મુખ્ય મંદિરે. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ.
ભાઈ જો પતંગ પણ સકાઈ નાખી હનુમાનજી દાદાના સાનિધ્યમાં. હા વરાની ખેરની પેલા સકાઈ નાખી પેલી પતંગ. ખીર પેલા જો પતંગ સકાઈ નાખી ભાઈ મજા આવી ગઈ. પતંગ અહીંયા કપાઈને આવી છે મજા આવી ગઈ ભાઈ કેમ ભાઈ? હા મજા આવી ગઈ. છોકરાઓ કે અમને આપી જો પતંગ, પછી છોકરાઓને આપી દીધા, એ રાજી થઈ ગયા. બાકી કેમ પણ મજા આવી કે નહીં? મજા જ આવે ને, મજા કરવા તો આવ્યા છીએ આપણે. અને દાદાના સાનિધ્યમાં હોય ને મજા કોને ન આવે ભલા માણા. હસતા રહો ને મસ્ત રહો. હા હસતા રહો ને મસ્ત રહો. બાકી જો આ છે મંદિર દાદાનું. હાલો 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 હવે આ બેને જો પણ ખૂબ મજા આવી રહી છે. કેવી દોડે છે બે. તે પતંગ ન સકાવી હે? આપણે પણ પતંગ સકાવશું આપણા ઘરે અગાસી ઉપર, બરોબર ને? ચાલો અહીંયા તો શ્રીફળ ને એવું મળે છે, પ્રસાદી ને એવું મંદિરની બાજુમાં જ છે. હાલો દર્શન કરીને લઈ લઈશું. હો દર્શન કરવામાં જો લાઈન છે મિત્રો, મોટી સંખ્યામાં લાઈન છે પણ વારો આવી જશે. વાગી ગયા છે 5, સાંજના 5 વાગી ગયા છે અને તમને દર્શન કરાવું છું. હાલો આપણે જઈએ અને લાઈનમાં ગોઠવાઈ જઈએ. હાલો ભૈયા આગળ ભૈયા આગળ. આવું કંઈક છે યાર. लगे तो वो जिससे ना अरे डायरेक्ट गंदे देख बोली आपने लक्ष्य देना है. ચલો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર. આપણે આવ્યા છીએ દર્શન કરવા, તમે પણ દર્શન કરી લો. ચાલો દર્શન કરી લો. હાલો દર્શન કરી લીધા? ચાલો દર્શન કર્યા ને બેન? ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે. દર્શન કરીને આપણે બહાર જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો જો આપણે દર્શન કરીને બહાર વૈયા છીએ અને હવે આપણે જવાનું છે ઘર બાજુ. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.